પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન તમારું ટેક્સ્ટ બુકનો આપણે જે સ્વ અધ્યયન પોથી છે મિત્રો એનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છે. પ્રશ્ન પહેલો જોવો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈપણ વસ્તુને જોવા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. કબાટનો અરીસો કેવો હશે તો અપારદર્શક પ્રકારનો અરીસો છે. વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે, તો તે પદાર્થ પારભાષક પ્રકારનો હશે. નીચેના પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. રમાય એક વૃક્ષના પડછાયાનું સવારે 8 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને સાંજે 4 વાગ્યે અવલોકન કરે છે, તો નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે? પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય. નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? બૂટનું ખોખું. હવે પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો જણાવો. સૂર્ય, ચંદ્ર, આગિયો, ટોર્ચ, તારા વગેરે પ્રકાશના ઉદ્ગમ સ્થાન છે. પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે? સૂર્યનું આથમવું, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ પડછાયો જોવા મળે તેવી કુદરતી ઘટનાઓ છે. પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો પરિસ્થિતિ જરૂરી છે? પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોય, આ બાબત જરૂરી છે. પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય? પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય મનુષ્ય, વાહનો ગમે તેનું પ્રતિબિંબ મેળવી શકાય. નીચેના કૌંસમાં ઉદ્ગમ સ્થાન આપેલા છે, જે જુઓ. કુદરતી ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ સૂર્ય, આગિયો. કૃત્રિમ ઉદ્ગમ સ્થાન ફાનસ, બલ્બ, અગ્નિ, ટોર્ચ, મીણબત્તી. આપણી આસપાસ જોવા મળતા પદાર્થને પારદર્શક, પારભાષક, અપારદર્શક પદાર્થમાં વર્ગીકૃત કરો. પારદર્શક તો કે ભાઈ કાચ, ચોખ્ખું પાણી, હવા, કાચની માપપટ્ટી. પારભાષક એટલે કે જેમાં વસ્તુ ઝાંખી દેખાય. દૂધિયો કાચ છે, ડોળું પાણી છે, ધુમાડો, બારીનો કાચ. અપારદર્શક તો દિવાલ, લાકડું, લોખંડ, અરીસો અપારદર્શક. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો મળશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયની વિષય વાઇઝ PDF, ટેસ્ટ મટીરિયલ. ભાવનગરની અંદર જે વિદ્યાર્થીઓ વસવાટ કરે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત અમારી યુટ્યુબ ચેનલ પણ ચાલે છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને વિડીયો મળે અમારા. ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ? ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે, તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં. પ્રવૃત્તિ: લાલ, ભૂરો, લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ. શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે? શા માટે? લાલ, ભૂરો, લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે છે કારણ કે બધી વસ્તુઓ અપારદર્શક છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિ કરી. અમે સીધી અને વાંકી ચૂકી પાઇપ દ્વારા કરી, જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને વાંકી ચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી. જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો? પડછાયા આપણને પથના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયો મેળવી શકાય, માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલાવાથી પણ પડછાયો બદલે છે. સવારના સમયે કપડાં સૂકવવાના તાર પર લાલ, લીલો અને વાદળી એમ ત્રણેય જુદા જુદા રંગ સમાન કદના ટુવાલ સૂકવેલા છે. તમને તેના પડછાયાનો રંગ કેવો દેખાય છે? ત્રણેયના જુદા જુદા રંગ સમાન કદના ટુવાલ પડછાયાના રંગ સમાન દેખાય છે કારણ કે પડછાયો એક કલરનો આધાર રાખતો નથી. પ્રવૃત્તિ: નીચે દર્શાવેલ પદાર્થનો ઉપયોગ કરી પડછાયો મેળવો. આ વસ્તુ પદાર્થોને જુદી જુદી દિશામાં ફેરવી અને પડછાયામાં થતા ફેરફારનું અવલોકન કરો અને નોંધો. વસ્તુ પદાર્થ: કેરમની કૂકી, નાની બોટલ, ભમરડો, દડો. તડકો હોય તેવા દિવસે ખુલ્લી જગ્યામાં કેમેરાની કૂકરી, ત્યારબાદ મિની બોટલ, ભમરો, દડો મૂકો. ઉપરોક્ત વસ્તુઓનો પડછાયો જુઓ, ત્યારબાદ વસ્તુઓને થોડી ગોળ ફેરવો અને પડછાયો જુઓ.
અવલોકન ઉપરોક્ત વસ્તુઓને ગોળ ફેરવતા પડછાયાના કદમાં તથા આકારમાં ફેરફાર થાય છે એ જોઈ શકો. ફરીવાર આવા વિડીયો સાથે મળશું મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.